1947ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ ઘટનાઓ અને તેમના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે વિભાજનના ઇતિહાસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે નહીં, પરંતુ તે સમયની માનવીય પીડા અને બલિદાનમાંથી નવી પેઢી બોધ મેળવે તેવા આશય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમમાં વિભાજનના સમયગાળા દરમિયાન લોકો પર વીતેલી પીડા, વેદના અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિભાજનના સમયની પરિસ્થિતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતું નાટક રજૂ કરી ઉપસ્થિતોને ભાવુક કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન 1947ના વિભાજનમાં જીવ ગુમાવનાર અને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, જેપી કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોહમ્મદ કરીમ છાગલા એ વખતની અદાલતના ન્યાયાધીશ હતા અને એમને મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો કે આ ખિલાફત આંદોલનને કોંગ્રેસે ટેકો આપવાની આવશ્યકતા નથી, કારણ કે આ આંદોલનમાં ટેકો આપશું તો દેશ બાહ્ય નિષ્ઠા ઊભી થશે। પરંતુ એ વખતે નેતૃત્વને એવું લાગતું હતું કે આવું કરવાથી હિન્દુ મુસ્લિમ એકતા સાધી શકાશે, તો વાસ્તવમાં હિન્દુ મુસ્લિમ એકતા સાધવા માટેના જે પ્રયાસ છે એ એક તરફી નહીં હોવા જોઈએ। મારું લગ્ન થાય તો બંને પક્ષની સંમતિ હોવી જોઈએ, હું કોઈને પ્રેમ કરું તો બંને પક્ષની સંમતિ હોવી જોઈએ। એક તરફી પ્રેમમાં હંમેશા નુકસાન થાય છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।